ડાંગ જિલ્લા પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી ઉત્સવમાં માત્ર આદ્યશક્તિની આરાધના જ નહીં પરંતુ સમાજ સેવા અને જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા એક નવી પહેલ ઊભી કરવામાં આવી। સતત નવરાત્રી દરમિયાન રાસ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા। ડાંગ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી આદ્યશક્તિની આરાધના સાથે સમાજ સેવાનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું। ડાંગ જિલ્લા પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી ઉત્સવમાં માત્ર આદ્યશક્તિની આરાધના જ નહીં પરંતુ સમાજ સેવા અને જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા એક નવી પહેલ ઊભી કરવામાં આવી। સતત નવરાત્રી દરમિયાન રાસ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા। પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા અને નાયબ પોલીસ અધિક્ષકોમાં એસજી પાટીલ અને જયદીપ સરવૈયાની આગેવાની હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિવિધ સરકારી વિભાગોનો સહયોગ થકી નવરાત્રી ઉત્સવ દરમિયાન માતાજીની પૂજાની સાથે મહિલા સશક્તિકરણ હેઠળ ઘરેલુ હિંસા વિરુદ્ધ જાગૃતિ કેળવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન, લોકશાહીમાં ભાગીદારીના હેતુથી મતદાન જાગૃતિ અભિયાન, બાળકોનું સુરક્ષિત ભવિષ્ય માટે, બાળકોના જાતીય શોષણ સામે લડવા માટે જાગૃતિ, પ્રવાસીઓની સુરક્ષા માટે ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સલામતી માટે વિશેષ વ્યવસ્થા જેવા અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમ યોજી લોક જાગૃતિનો સંદેશના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર ખૂબ આનંદથી અને નિર્ભય રીતે મહિલાઓ, બાળકો અહીં ગરબાઓ રમી શકે છે અને આનંદ પણ માણી શકે છે અને સુરક્ષિત રીતે અહીં ગરબાઓ રમાડવામાં આવે છે। ડાંગ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રીનો ઉત્સવ સમાજ સેવા અને જાગૃતિના કાર્યોની સાથે સક્રિય ભાગીદારી તેમજ રાસ ગરબાઓના આયોજન થકી સફળ સંસ્કૃતિની ઝાંખી પૂરી પાડી રહ્યો છે।